નિદ્રા બહુ જરૂરી છે. એટલે આપણે ત્યાં જૂના પ્રભાતિયામાં એવું કે, જા જા નિંદ્રા હું તને વારું, એ તું છે નારી ધુતારી રે, જા જા નિંદ્રા હું તને વારું, તું છે નારી ધુતારી રે. પછીની પંક્તિ જુઓ, નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી રે, નિદ્રા કે હું નહીં ધુતારી, હું તો શંકર નારી રે, પશુ પંખીને સુખડા, પશુ પંખીને સુખડા, દુખડા મેલું વિદારી રે, જા જા નિદ્રા હું તને વારું, જા જા નિદ્રા હું તને વારું, એ તું છે નારી દુતારી રે, જા જા નિદ્રા હું તને વારું, જા જા નિદ્રા હું તને હે વારું. चौद वर्ष मैंने लक्ष्मण त्यागी, अन्य कुंभकर्ण लाड लडाव्या रे, 14 वर्ष मैंने लक्ष्मण त्यागी, अन्य कुंभकर्ण लाड लडाव्या रे. જરૂરી છે નિદ્રા. 3-4 દી એક ધારા ન સૂઈ શક્યા, ગાંડા જેવા થઈ જાવ. તમને ખબર છે, 1-2 વાર તમે ખાવ નહીં ને તો કઈ બહુ વાંધો ના આવે, ઉલટાનું સારું. કદાચ 15 દી તમને ખાવાનું ન મળે તો તમારું વજન 5 કિલો ઘટે, તમારામાં થોડી અશક્તિ આવે, પણ એમ કઈ ગુજરી ન જાઓ. પણ 15 દી જો તમે લગાતાર સૂતા નહીં, પછી જોજો તમારી શું દશા થાય. એટલા માટે આ પોલીસો, મેં સાંભળ્યું છે કે અપરાધીઓ ગુના કબૂલ ન કરતા હોય ને પછી એને હુવા ન દે, એ રીતે એને ટોર્ચર કરે. મેં સાંભળ્યું છે, એને સુવા ન દે. પછી ઓલો કે તમારી ગા જે હોય બકી નાખે, બોલી નાખે. નિદ્રા બહુ જરૂરી છે. નિદ્રા ગઈ તો તમારી સ્મૃતિ શક્તિ પણ ગઈ. નિદ્રા ગઈ એકદમ ચીડચીડાપન ઉજાગરાને કારણે. નિદ્રા ગઈ અને તમારી એફિશિયન્સી, તમારી કાર્યક્ષમતા એકદમ ઓછી થઈ જાય. 3-4 દી ખાવા ન મળે તો એટલું નુકસાન નહીં. એમ અજ્ઞાન પણ ઘણીવાર આશીર્વાદ રૂપ થઈ જાય. તમને એક વાત કહું, આપણા શાસ્ત્રોમાં કેવી અદ્ભુત વાતો છે યાર. ગણેશ છે ને એ જ્ઞાનનું પ્રતીક છે, અને એ વિઘ્ન હરતા પણ છે અને વિઘ્ન કરતા પણ છે. જ્ઞાન વિઘ્નને હરે પણ ખરું અને જ્ઞાન વિઘ્ન કરે પણ ખરું. ઘણીવાર બહુ ભણેલા હોય ને પછી એની અંદર આત્મવિશ્વાસનો અભાવ આવે. ભણતરથી આત્મવિશ્વાસ વધે ખરો, એ એટલું જ સાચું છે, પણ એ ભણતર વધારે પડતું આત્મવિશ્વાસને, કારણ કે વિચારે બહુ કે આમ કરીને પછી આમ થાય તો, આમ કરીને આમ થાય તો, બહુ ગણિત માંડે અને એમાં ને એમાં નીકળે જ નહીં. અને ઓલો થોડુંક ઓછું ભણેલો હોય ને થોડુંક ગણિત માંડે ને પછી થાય હાલતો, એમાં ફાવી જાય. પછી શું કરે ખબર છે? ભણેલા નોકરીએ રાખે. પોતે ભણેલા ન હોય પણ એવી જમાવટ કરી હોય કે ભણેલા નોકરીએ રાખે. પછી કે એની પાસે ઓલું વિઘ્ન કરનારું જ્ઞાન નથી.
ગાંધીનગરમાં જવાનું હોય ને કોઈકને કંઈક મળવાનું હોય, કોઈ મિનિસ્ટરને, તો આવડા તો આમ વિચાર કર્યા કરે કેમ મળવું, એવી રીતે કેમ મળે, એપોઇન્ટમેન્ટ વગર ને પછી આપણું અપમાન કરી નાખશે, પછી નહીં જવા દે અંદર કોઈ ઓલા. આવડા શું વિચાર કરે ખબર, ભણેલો ના પાડશે, બહાર નીકળી જાવ, બીજું શું છે એમાં શું નુકસાન. એને કઈ એવો ઈગો ને એવું કઈ અભિમાન ને આન તેને એવું કઈ નહીં, પણ લાગ્યું તો તીર, નહીં તો તુક્કો, હાલ તો ખરો. અને ઘણી વાર તીર જ હોય આત્મવિશ્વાસ. એટલે ઘણી વાર અભણના આત્મવિશ્વાસ જોરદાર હોય. ભણેલા ગણેલામાં એ કોન્ફિડન્સ નથી જોવા મળતો. તો જ્ઞાન વિઘ્ન હરતા પણ છે અને જ્ઞાન વિઘ્ન કરતા પણ છે. ગણેશના હાથમાં લાડુ છે ને, અને ગણેશના હાથમાં ફરસોય છે, અંકુશ પણ છે, ફરસો પણ છે. પરશુરામના હાથમાં જેમ ફરસો છે એમ ગણેશજીના હાથમાં એ ફરસો છે. એ વિઘ્નને કાપે છે, અને લાડુ છે ને એ વિઘ્ન નાખવા હાટું છે. હા, બહુ સિમ્બોલિક છે. આ જે મૂર્તિઓ છે સિમ્બોલિક છે. એટલે સ્મૃતિ જતી રહે. અજ્ઞાન પણ આવશ્યક છે. એટલે નિદ્રા સાવ અજ્ઞાનમાં, ઘોર અજ્ઞાનમાં તમને લઈ જાય છે. તમે કોણ છો એનું તમને ભાન રહેતું નથી, ક્યાં છો એનું ભાન રહેતું નથી. અરે ઉકરડા ઉપર હુઈ જાય માણસ, એટલે કે ને ઊંઘ જુએ નહીં ઉકરડો, ગમે ત્યાં ઊંઘ આવી જાય. અને એ ઘોર અજ્ઞાનમાં પણ એક આનંદ છે, એમાંય કૃષ્ણ છે. તો સ્થૂલ શરીર ગોકુલ, સૂક્ષ્મ શરીર એટલે મથુરા, અને કારણ શરીર દ્વારકા. આ ત્રણ મુખ્ય સ્થાનમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા ચાલે છે. મથુરામાં ભગવાન પ્રગટ થયા. મથુરા એટલે સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું સૂક્ષ્મ શરીર અંતર્ગત આવે. અને એટલા માટે મનરૂપી વસુદેવ મથુરામાં રહે છે, બુદ્ધિરૂપી દેવકી મથુરામાં રહે છે, અહંકાર રૂપી કંસ એ મથુરામાં રહે છે, અને એનું પાછું રાજ છે, એનો પ્રભાવ છે. એટલે ભગવાન વસુદેવ અને દેવકીથી પ્રગટ થયા. પણ જ્યાં અહંકારનું સામ્રાજ્ય હોય ત્યાં ભગવાન ન રહે, એટલે ભગવાન ત્યાંથી જતા રહ્યા. વસુદેવજી અને મૂકી આવ્યા ક્યાં? ગોકુળમાં, સ્થૂલ શરીરમાં. ત્યાં નંદ યશોદા રહે છે, સૌને આનંદ આપે એનું નામ નંદ. ચણી લો આનંદની ક્ષણો, આનંદની ઝંખના હોય, આનંદ કરી લો. આપણે ત્યાં તખતદાનભાઈ લખ્યું ને, મોજ મારે હું અને મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અગમ અગોચર એ અલખ ધણીની ખોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. આનંદની ઝંખના જીવ માત્રની ઝંખના છે. કૃષ્ણની ઝંખના, રાસની ઝંખના. ગોપીઓ થાવ, ગોપીઓ થાવ. જો એ ઝંખના હોય તો ગોપી થાવ. ગોપી ભાવને લઈને ચાલો. અહીંયા ગોપીજનો રહે છે ગોકુળમાં. સૌને આનંદ આપે નંદ, અને એને મળે પરમાનંદ. કૃષ્ણ એટલે પરમાનંદ. બીજાને યશ આપે એનું નામ યશોદા, અને એનો યશ દુનિયા આખીમાં એવો ફેલાય. કેવો જશ તમે જુઓ તો ખરા. વિશ્વંભર આખા દુનિયાના જીવોનું ભરણ પોષણ કરનારો પોતે ભૂખ્યો થાય ત્યારે જશોદાના હાડલાનો છેડો પકડીને વાહે ઢળડાતો રોતો કહેતો જાય, માં મને ભૂખ લાગી, મને ટોપરિયું કરી દે, માં મને ભૂખ લાગી, મને ટોપરિયું કરી દે. અજેની મોહ જાળમાં આખી દુનિયા બંધાણી રે, જેની મોહ જાળમાં આખી દુનિયા બંધાણી રે, એની કાયા તારી દોરડીએ
ધાણી રે એ નંદ રાણી તારા આંગણા હોજી. માડી તારા કેટલા એ જન્મની આ કમાણી રે નંદ રાણી તારા એ આંગણા હોજી. માતને મોહન કહે છે માડી માડી રે એ નંદ રાણી તારા આંગણા હોજી. કાગબાપુએ બહુ સરસ લખ્યું કે આ કળિયુગની અંદર હું મનુષ્ય થયો એને બદલે ઈ વખતે જ્યારે કૃષ્ણ પ્રગટ થયા હતા ત્યારે નંદ બાબાના ઘરની ઓશરીના પગથિયાનો પાણો થયો હોત ને તો હું વધારે ધન્ય થયો હોત. કારણ કે ચડતા ઉતરતા કૃષ્ણના પગ તો મારી માથે પડત. મને એ નંદ યશોદા અને ગોપીઓના ચરણનો સ્પર્શ તો મળત. અરે ઉદ્ધવ જેવા જ્ઞાની પુરુષ ગયા અને પછી રંગાણા ગોપીઓની ભક્તિના રંગે અને પગે લાગ્યા તો આમ દૂરથી પગે લાગ્યા અને ગોપીઓના ચરણની ધૂલને એણે વંદન કર્યા. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણશઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. જ્યારે હું પાણો સર્જ્યો હોત તો એ ગોપીઓના પગ ચડતા ઉતરતા નંદ બાબા યશોદા મૈયા કૃષ્ણ અને બલદાવ એના પગ ચડતા ઉતરતા મારી માથે પડત, હું ધન્ય થાત. ધન્ય યશોદા તારું આંગણું. બીજાને યશ આપે એને યશ આવો મળે. ભગવાન એને આવો યશ આપે. બીજાને યશ આપતા શીખો. ગોપાયતી શ્રી કૃષ્ણમ સ્વહૃદયે સા ગોપી. જે શ્રી કૃષ્ણને પોતાના હૃદયમાં છુપાવી રાખે છે ગોપી ગોપનશીલા છે. પોતાના પ્રેમનો ઢંઢેરો પીટ્યો નથી. પણ કૃષ્ણ ભક્તોમાં સૌથી શ્રેષ્ઠ છે. પણ એને કંઈ અમુક પ્રકારના વસ્ત્ર પહેર્યા, ભગવા કે રુદ્રાક્ષની માળા નાખી કે કંઈ જટા રાખી કે એવું કંઈ નથી. એ સીધી સાદી ગૃહિણી છે. કોઈની પત્ની છે, કોઈની માં છે, કોઈની બેન છે, કોઈની પુત્રવધુ છે, કોઈની દીકરી છે. પણ શ્રી કૃષ્ણ ભક્તોમાં સૌથી શ્રેષ્ઠ છે ગોપિકા. એણે પોતાનો પ્રેમ છુપાવ્યો છે, એનો ઢંઢેરો નથી પીટ્યો. ગોભી પીબતી ભક્તિ રસમ સા ગોપી. જે પોતાની ઇન્દ્રિયો દ્વારા ભક્તિ રસનું પાન કરે છે એની આંખો શ્રી કૃષ્ણના દર્શન કરે છે. કાન શ્રી કૃષ્ણના લીલાઓ ગુણો એનું શ્રવણ કરે છે. જીહવા નામ લીલા નું સંકીર્તન કરે છે. ચરણ દોડી અને નંદાલય જાય છે. હાથ શ્રી કૃષ્ણની સેવામાં. જે પોતાની ઇન્દ્રિયો દ્વારા ભક્તિ રસનું પાન કરે છે તે ગોપી. અને આવા ગોપીજનોની વચ્ચે ભગવાન પધાર્યા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને जाताल्लादो महामना. बड़े मन वाले हो गए नंद बाबा. बड़े मन वाला किसको बोलते हैं कि तमें 11,000 लखावानु क्यों नहीं 1 लाख लखावी दे ना. वो उदार तो है, बिल्कुल उदार है. उदारता पूर्वक उसने दिया कि हमें तो 11,000 ની આમ અપેક્ષા લઈને આવ્યા હતા, તમે 1 લાખ રૂપિયા લખાવ્યા, બહુ ધન્યવાદ, તમારા જેવી ઉદારતા. लेकिन बड़े मन वाले हो गए नंद बाबा. जब भगवान प्रकट हुए तो बड़े मन वाले हो गए. बड़ा मन किसका है? बोले जिसके मन से मेरे तेरे का भेद मिट जाए, बधाई पूर्वाग्रहो छूटी जाए, सौ पोताना लागे અને સૌને અપનાવે, वो बड़े मन वाला. जाता लादो महामना. વેદજ્ઞ દૈવજ્ઞ બ્રાહ્મણોને આવ્યા, બોલાવ્યા, જાત કર્મ સંસ્કાર કરાવ્યા, વિધિપૂર્વક પિતૃદેવતાઓનું પૂજન કરાવવામાં આવ્યું. કારણ કે બાળક પુત્રનો જન્મ થાય એટલે પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે, માટે ત્યારે પિતૃઓની પૂજા થાય. રામાયણમાં પણ રામજી પ્રગટ થયા તો નાંદી મુખ સરાધ કરી જાત કર્મ સબ કી. જાત કર્મ સંસ્કાર કરવા પડે વાલા. શાકભાજી તમે લઈ આવો ને, બટેટા
કે ટમેટા કાંઈ પણ રીંગણા લેવા પેલા ધોવા જોઈએ ને, સુધારતા પહેલા ને વઘારતા પહેલા ધોવા જોઈએ. એ સંસ્કાર છે. એમ બાળક જન્મે ત્યારે જાતકર્મ સંસ્કાર થાય, પિતૃદેવતાઓની પૂજા થાય, સંસ્કારથી ગર્ભની શુદ્ધિ થાય. જેમ જેમ સમાચાર મળવા માંડ્યા લોકો બધા ટોળે વળી વળી આવવા લાગ્યા. નંદ બાવાએ, ગોવાળિયાઓએ બધા નંદ બાવાને શણગાર્યા. તો ઈ ઉંમરે એવા શણગાર્યા કે જાણે લગ્ન થવાના હોય. નંદ બાવાને વરરાજા જેવા લાગતા. 7 તલના મોટા મોટા પર્વતો બનાવ્યા, એને રેશમી વસ્ત્રથી ઢાંકી. એ પર્વતોની અંદર વચ્ચે વચ્ચે પાછા રત્નો ખોસી અને બ્રાહ્મણોને દાનમાં આપ્યા. કોઈ બ્રાહ્મણ આવ્યો, નાચતો નાચતો નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ બાવા બધાય હો, આપકે ઘર લાલો ભયો. તમારે ત્યાં લાલો થાય એટલા માટે છેલ્લા કેટલાય વર્ષોથી હું સંતાન ગોપાલના જાપ કરતો હતો. મારા જપ, મારું અનુષ્ઠાન સફળ થયું, આપને ત્યાં પારણું બંધાયું. નંદ બાવા બહુ રાજી થયા અને ઓલાને હજારો ગાય દાનમાં આપી. ભૂદેવ, આપના જપને લઈને જ તે આ ઉંમરે મારે ત્યાં પારણું બંધાયું, આપના આશીર્વાદ. હજારો ગાયો આપીને પેલો બ્રાહ્મણ એ ગાયો લઈ, હજારો ગાયોનું ધન લઈ અને નાચતો નાચતો નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, હાથી ઘોડા પાલકી, હાથી દીના ઘોડા દીના ઓર દીના પાલકી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આમ કરતો કરતો ગાયોનું ધન લઈ અને આવ્યો ઘેર. હવે એનું નનકુડું એવું ઘર, એમાં સામે નનકુડું એવું ફળિયું. આ તમે જેટલા બેઠા છો ને એવડું જે સ્ટેજ છે એવડું ફળિયું એનું, એ મોટું કહેવાય. એટલે એમાં ગાયો બાંધી. હવે હજારો ગાયો. પછી ઓશરીમાં બાંધી, ઘરમાં ખીલા નાખ્યા, ત્યાં બાંધી. નંદબાબાએ દીધી એટલે હવે હાંચવવાની તો ખરી ને. રહોડામાં 2 ખીલા નાખ્યા, લ્યો, ત્યાંય ગાયો બાંધી. અને પાછી બારે બધે ગાયો. ગોરાણી ગયા હતા પાણી ભરવા, ગોરાણીમાં પાણી ભરવા ગયા હતા. તો એ જ્યાં પાણી ભરીને ઘેર આવ્યા અને જ્યાં કે હોય બાપા આ ધણ અમારે ત્યાં ક્યાંથી આવ્યું, અમારા ઘરની આજુબાજુ. અને જ્યાં અંદર જવા જાય ત્યાં એક ગાયે માથું માર્યું, ગઈ મટકી હેઠી. 2 મટકા ફૂટ્યા, ગોરાણીમાંને વાગ્યું. માંડ ઊભા થયા અને સંભાળતા કે આ હું, આટલી બધી ગાયો, અમારે ઘેર દૂજાણું મળે નહીં એને બદલે આટલી બધી ગાયો. સંભાળતા જો ફળિયામાં ગાયો, ઓશરીમાં ગાયો. એમ થયું કે આ બધું છે શું? ત્યાં ઓલો ખીલો નાખી રહોડામાં, ત્યાં એક ગાયને બાંધીને બહાર નીકળ્યા ભૂદેવ. અરે તમે આ શું છે બધું? ત્યાં ભૂદેવ ગોરાણીના 2 હાથ પકડીને કે, અરે નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. ગોકુલ में आनंद भयो, जय कन्हैया लाल की. ગોકુલ में આનંદ ભયો. તે હેનો આનંદ ભયો? કોને ત્યાં આનંદ ભયો? તો કે નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ की. नंद के आनंद भयो, जय कन्हैया लाल की. उन्होंने हाथी दिया, घोड़ा दिया और दिया गावड़ी. नंद के आनंद भयो, जय कन्हैया. बराबर नंद बाबा तो उदार छे, पण हेनो आनंद भयो नंदने ત્યાં? जशोदा को लालो भयो, जय कन्हैया लाल की. यशोदा को लालो भयो, जय कन्हैया लाल की. नंद के आनंद भयो, जय कन्हैया लाल की. એમ વાહ 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 વાહ, બહુ સારા સમાચાર. બધાય હું જઈને હરખ કરી આવીશ. પણ આ બધું શું છે? તો ગાંડી, હું જે આ સંતાન ગોપાલના જાપ કરતો હતો ને, તને ખબર છે એના માટે? એ કઈ આપણા હાટું નહોતા. એ નંદ બાવાને ત્યાં પારણું બંધાય એટલા માટે હતા. તે મારા જાપ ફળ્યા, મારું અનુષ્ઠાન ફળ્યું, નંદને ત્યાં લાલો થયો. તે નંદ બાવાએ રાજી થઈ અને આ બધી ગાયોનું દાન કર્યું. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. અરે છોડો,
નંદ બાવા તો ઉદાર, ઈ રાજી થઈને આટલી બધી ગાયું આપે તો એ તો આપે, પણ તમારી અક્કલ ચરવા ગઈ હતી, આપણે લઈ લેવાય. હવે આ બધી ગાયો આપણે ક્યાં રાખશું? આને કોણ? તમે ચારવા જવાના છો કે ગાયત્રીના જપ કરવાના? અને આ બાંધશું ક્યાં બધાને? તમારામાં ખબર નહીં ક્યારે અક્કલ આવશે. હે સાંભળ, અક્કલ કઈ તારી એકલીની આંગત નથી. અક્કલ અમારી પાસે છે. સમજીને જ બધી ગાયો લઈ આવ્યો છું. હું સમજીને? એ નહીં, એમ સમજીને મને વિચાર આવ્યો કે આ તારા ભાઈને ઘેર કઈ દૂજાણું નથી હમણાં, તો અડધી એને ત્યાં મોકલાવી દઈશું. તો પહેલી વાર અક્કલ વાળું કામ કર્યું જિંદગીમાં. નંદ કે આનંદ ભયો, ગોરાણી નાચવા માંડ્યા. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ. જા 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 જટ ગાંડી તું જા, નંદ બાવાને ઘેર જા, હરખ કરવા જા જશોદાની પાસે. એવા રાજી થઈ ગયા. તમે થોડુંક મોકલાવો ને ત્યાં તો રાજી થઈ જાય. એના પિયરના વખાણ તો જોઈએ જ એને. નંદ બાવાને ત્યાં ખૂબ વૃંદના વૃંદ ગોપીઓના આવે છે. ગોપ્ય સમૃષ્ટ મણિકુંડલ નિષ્ક કંઠ્ય ચિત્રાંબરા પથિ શિખાચ્યુત માલ્ય વર્ષા નંદાલયમ સવલયા વ્રજતિર્વિરેજુ વ્યાલોલ કુંડલ પયોધર હાર શોભા. સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા છે. પોતાની જાતને શણગારી તૈયાર થઈને આવી. વહેલી હવારના આવી તોય ચોટલામાં ફૂલ ગૂંથ્યા છે, કડે કંદોરા છે, હાથમાં કંકણ છે, કંઠમાં મોટા મોટા હેમના હાર છે, હાથમાં થાળ લીધા છે, એમાં કૃષ્ણને આપવાના ભેટ પદાર્થો છે, અને એની ઉપર આમ રેશમી વસ્ત્રો ઢાંકેલા છે, અને ગાતી 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 આવે છે. અરે છુમ છુમ બાજે, છુમ છુમ બાજે, છુમ છુમ બાજે પાયલિયા, છબ દિખલાવે કાन्हा, मेरे घर आए आए मेरे घर आए. છુમ છુમ બાજે પાયલિયા, છબ દિખલાવે કાन्हा, मेरे घर आए आए मेरे घर आए. कान्हा घर आए, नंदलाला घर आए, ओह. स्वरूपी आ गए, आ गए. रंग अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए. हो मात यशोदा और सखियन को भाग गए, भाग गए. मात यशोदा और सखियन को भाग गए, भाग गए. कांधे काली कामरिया, बंसी बजावे कान्हा, नयन जाते आए मेरे घर आए. छुम छुम बाजे पायलिया, सब दिखलावे कान्हा, मेरे घर आए आए मेरे घर आए. कान्हा घर आए,
बंसी सखिया सुध बुध खो गई। ओ सुनकर बंसी सखिया सुध बुध खो गई, खो गई। ये सुनकर बंसी सखिया सुध बुध खो गई, खो गई। दर्शन करके मैं तो पावन हो गई, हो गई। दर्शन करके मैं तो पावन हो गई, हो गई। दर्शन करके मैं तो पावन हो
वस्तु सब लैलीनी मंगल वस्तु सब लैलीनी गावे गीत सभी अलबेली गावे गीत सभी अलबेली नंद द्वार और मार्ग में गद कीच मचायो है नंद द्वार और मार्ग में गद कीच मचायो है ये ब्रज में वैर जय जयकार नंद घर लाला जायो ओ ब्रज 84 कोस में भैया ब्रज 84 कोस में भैया सब ही कहे धन यशोदा मैया हे सब ही कहे धन यशोदा मैया 80 साल की आयु में सुख ऐसो जायो है ये ब्रज में वैर जय जयकार नंद घर लाला जायो शिव ब्रह्मा सनकादिक